જય માતાજી મિત્રો, હું ને મારો ભાઈબંધ નીકળી ગયા પ્રોગ્રામમાં જવા માટે, કારણ કે અમારે બનાવવાનો હતો મિક્સ સબ્જીનું શાક. અને વસાર આવી ગયો છે પપ્પાનો ફોન, અને પપ્પાએ કીધું છે કે ક્યારે આવે છે ઘરે. જય માતાજી મિત્રો, હું ને મારો ભાઈબંધ નીકળી ગયા છે પ્રોગ્રામ હતો તે બકાલું લઈને બે ખેતરે જવા માટે. અને મેં ત્યાં ખેતરે જઈને મોરી નાખ્યું છે બકાલું અને ખાંડી નાખી છે ચટણી, અને એમાં બનાવી નાખ્યું છે મિક્સ સબ્જીનું શાક. અને અમારા રસોઈએ છે શરમણભાઈ વાજા, અને બની ગયો છે સંભાર, અને ચટણી પણ બનીને થઈ ગઈ છે તૈયાર. હવે હાલો, હવે શાહી અને દહીં પણ કાઢી લઈ આવો કિવાકમાં. જમવાનું છે બધી તૈયાર, છાશ, દહીં, ચટણી, ટમેટા, સંભારો અને મિક્સ સબ્જીનું શાક. અને જમવાનું થઈ ગયું છે તૈયાર, એટલે હું ને મારા બધા મિત્રો બેસી ગયા જમવા. અમારો એક ભાઈબંધ ખાવા ટાણે મોબાઈલ પણ જુએ છે. અને અમે હવે જમી લીધું છે, અને હું ને મારો ભાઈબંધ નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે પપ્પાનો ફોન આવી ગયો હતો એટલે અમે જવું પડે એમ હતું ઘરે. જય માતાજી મિત્રો, આ વ્લોગ હતો અહીં સુધીનો, એટલે હવે મળીશું આપણે નવા બ્લોગમાં.